ડભોઈ તાલુકાના ડંગીવાડાથી કરાલી જતા આવેલો બ્રિજ દાદર નદી બેઉ તરફથી ધોવાણ થઈ ગયું છે. મોટા મોટા ખાડા પણ પડી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી ડભોઈ વઘોડિયા રોડ પર ઓવરબ્રિજની કામગીરી છેલ્લા 1 વર્ષથી ચાલી રહી છે. કામગીરી પૂર્ણ ન થતાં જેને લઈને ગામડાઓમાંથી ડાયવર્ઝન આપેલું હતું, જેને લઈને વાહન વ્યવહાર વધતા કેટલાક જગ્યા પર મોટા મોટા ખાડા અને ઓવરબ્રિજની પાસે કેટલુંક ધોવાણ થઈ ગયું છે. રાત્રિ દરમિયાન ખાડા દેખાતા નથી, તેના કારણે ખાડામાં લોકો પડે છે અને અકસ્માતો થાય છે. હજુ પણ ડાયવર્ઝન આપેલું હોય જેના કારણે આ જ રસ્તાનો ઉપયોગ થાય છે. તો લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે ખાડા પૂરે તો રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો ના કરવો પડે. દાદર નદીનો બ્રિજ એક સાઈડનો મોટો પાયા ધોવાણ થઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકોને ઘણીવાર વાહન પલટી ખાવાની પણ ધાક લાગી રહી છે. ડભોઈ યુડબ્લ્યુના અધિકારીઓ ખાડા પૂરે અને વહેલી તકે જે ધોવાણ થયું છે ત્યાં રોડ બનાવવાની કામગીરી વહેલી તકેદારીથી પૂરી કરે તો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે અને આવનારા સમયમાં અકસ્માતથી નિવારણ થઈ શકે. વહેલી તકે ખાડા પણ પૂરે અને ધોવાણ જે થઈ ગયું છે તેનું પણ વહેલી તકે રિપેરિંગ કરે એવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે. રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ, જિલ્લો વડોદરા.